TV9ની વોટ યાત્રા સાથે અમે આવી પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં। સૌરાષ્ટ્રની મહત્વની બેઠક ગણાય છે આ સુરેન્દ્રનગર લોકસભા, કારણ કે અહીં કોળી મતદારોનું સૌથી વધુ પ્રભુત્વ છે અને આ સાથે જ ક્ષત્રિય અને દલિત મતદારો પણ મોટી સંખ્યામાં છે। જો કે ચૂંટણીમાં દર વખતે સુરેન્દ્રનગરની જે જનતા છે, જે મતદારો છે, તેનો મિજાજ હંમેશા બદલાતો જોવા મળ્યો છે। વિધાનસભામાં જોવા જઈએ તો વિધાનસભાની 7 બેઠકોમાંથી કોંગ્રેસે 5 બેઠકો હાંસલ કરી હતી, જ્યારે ભાજપને ફાળે માત્ર 2 જ બેઠકો ગઈ હતી। પરંતુ લોકસભાની જો સ્થિતિ જોઈએ તો લોકસભામાં લોકોનો મિજાજ કેવો રહેશે તે જાણવાની કોશિશ કરીશું આ વોટ યાત્રામાં। વોટ યાત્રા સાથે અમે આવી પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં। સુરેન્દ્રનગરમાં સુપ્રસિદ્ધ જે ચોટીલા ધામ આવ્યું છે, આ ચોટીલા ધામમાં અહીં ઉપર ડુંગરા ઉપર તો માં ચોટીલા બિરાજે છે, પરંતુ અહીં નીચે પણ દરેક જગ્યાએ માં ચામુંડા અહીં બિરાજમાન છે, કારણ કે જે લોકો ઉપર ચોટીલા મંદિરમાં દર્શન કરવા નથી જઈ શકતા તેઓ અહીં નીચે જ શ્રીફળ વધેરીને માતાના આશીર્વાદ લેતા જોવા મળે છે। આ શ્રીફળનું શું મહાત્મ્ય છે? જે યાત્રાળુ નીકળતા હોય ને એ શ્રીફળ અહીંથી લઈને માતાજી ઉપર ચડાવે છે। બીજા લોકો નીકળતા હોય ને એ ટ્રાવેલ્સ વાળા છે, સાહેબ લોકો છે, એ નીચે વધારે નાખે નાળિયેર। શ્રદ્ધા મોટી રહેલી છે ચામુંડામાં। શ્રદ્ધા ખૂબ મોટી છે, કારણ કે અહીં જે મંદિર છે અને જે દર્શનાર્થીઓ આવે છે તેના કારણે આ મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે। આ પ્રસાદી ત્યારબાદ લેવાની હોય છે। કાકા, ચૂંટણી આવે છે, નેતાઓને શું કહેવા માંગો છો? અમે અમારું કામ કરે છે નેતાઓ, બહુ સારું છે, બધા કામકાજ થાય છે એમ? હા, થાય। ગરીબ માણસ છીએ અમે, એટલે અમારું ખ્યાલ રાખે કામ। અને આ માતાજી, હું ગાડી હકાલું છું 707, એટલે ગાડી અહીં નીકળું એટલે માતાજીને એક નાળિયેર વધેરું નીચે, ઉપર જવાનો ટાઈમ ન હોય એટલે અહીં વધેરી માતાજીને નાળિયેર વધેરવામાં આવે છે। અહીંયા જે જનતાના કામો હોય એ થાય છે ખરા? અમે આમ બહારથી આવેલા છે, પણ અહીં કામ તો ઘણો સારો દેખાય છે। આપણે બાજુમાં જે બીજી દુકાન છે ત્યાં પણ જઈએ, ત્યાં જે લોકો છે તેમની પાસેથી જાણીએ કે તેઓ ચૂંટણીને લઈને, નેતાઓને લઈને તેઓ શું ઈચ્છી રહ્યા છે। નેતાઓ અહીંયા ચૂંટણી દરમિયાન આવતા હોય પછી આવે છે ખરા એવું? ના, પછી આવે છે આમ, પણ પછી ચૂંટણી લગતા હોય પછી ઓછા આવે છે। બાકી આમ ચૂંટણીનો માહોલ હોય ત્યાં લગી હોય છે, પછી બધું એવું બધું। સુરેન્દ્રનગરમાં શું લાગે છે આ વખતે? હાજી ખેલ તો આમાં નક્કી ન કહેવાય કાંઈ, શું આવે વિકાસના કામ અમુક થયા છે ને અમુક નથી થયા, એવું બધું છે। શું પાણી નથી પહોંચ્યું? અમારા ચોટીલા તાલુકામાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું, બધે પહોંચી ગયું છે, અમારા તાલુકામાં નથી આવ્યું, બિલકુલ પાણી નથી અમારા ધોળકિયા તાલુકામાં નગરપાલિકાનું પાણી નથી આવ્યું। એમ ક્યાંક ઊંધી રકાબી જેવું ચોટીલા છે, ન આવે પાણી એમ બધે તાલુકામાં ફરતા જ્યાં જ્યાં મિનિસ્ટરોની લાગવગ હાલે ત્યાં એરિયામાં પહોંચી ગયું, અમારા એરિયામાં નથી પહોંચ્યું હજી પાણી। એના માટે તમે તમારા જે સ્થાનિક ધારાસભ્યો હોય કે બીજા આગેવાનો એને કહેતા નથી? અમારા ધારાસભ્યને કહે છે, પણ અમારી એ ધારાસભ્ય કે અમે રજૂઆત કરી છે, પણ અમારી સરકાર નથી એમ કહે છે। અમારા કોંગ્રેસના ધારાસભ્ય છે અને સરકાર ભાજપની છે, નથી હાલતી। ટૂંકમાં કોંગ્રેસ ભાજપનો જે ભેદભાવ, જે સત્તામાં ભાજપ હોય તો અહીં ધારાસભામાં કોંગ્રેસ હોય, અને એના કારણે જ કદાચ જનતાને સહન કરવું પડતું હોય છે, પરંતુ આખરે તો જે રીતે જનતા તેમનો મત આપતી હોય છે તેના આધારે તેમના કામ જે થવા જોઈએ તે કેટલીક જગ્યાએ થતા હોય છે, કેટલીક જગ્યાએ નથી પણ થતા હોતા। તો વોટ યાત્રાને આગળ વધારીએ, જઈએ આગળ સુરેન્દ્રનગર મત વિસ્તારમાં। સુરેન્દ્રનગર વિસ્તાર આમ તો ઝાલાવાડ અને પાંચાળ તરીકે પણ પ્રખ્યાત છે, અને પાંચાળ માટે કહેવાય છે કે ખડ, પાણી અને ખાખરા, પાણાનો નહીં પાર, વગર દીવે વાળું કરે એ છે આ પાંચાળ। એટલે કે પાંચાળની જે ધરતી છે તે ઘણી પાવન ધરતી પહેલેથી રહી છે, અને સુરેન્દ્રનગરમાં તો જે સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો અહીંયા ભરાતો હોય છે। તરણેતરનો જે મેળો થતો હોય છે અને તેના જ કારણે સુરેન્દ્રનગરનું તરણેતર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। પરંતુ અહીંયા જે લોકો છે તે ચૂંટણીને લઈને, તેમના નેતાઓને લઈને તેઓ શું માની રહ્યા છે તે પણ તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે અહીં જે લોકસભાની ચૂંટણી છે તેમાં અલગ અલગ પ્રકારની તાસીર દર ચૂંટણીમાં તેના પરિણામોમાં જોવા મળતી હોય છે।
કાકા ચૂંટણી આવે છે, કોને મત આપવા જાઓ છો? મત તો આપવા જ આવી. મત આપ્યા પછી નેતાઓ ખબર અંતર પૂછવા જોઈએ એના માટે આવે છે ખરા? કોઈ આવતું નથી. કોઈ ક્યારેય આજ સુધી નથી આવ્યું પૂછવા કે તમારે શું પરિસ્થિતિ છે, શું છે, શું નહીં. જે કાંઈ પોતપોતાની રીતે જીવવું હોય જીવે. ગરીબ હોય એ એની રીતે જીવે, અમીર હોય એની રીતે જીવે. બાકી કોઈ રાજકારણીઓ, કોઈ નેતાઓ અહીં ખબર પૂછવા નથી આવતો પબ્લિક શું કરે છે. એ આ ગાયો છે, દૂધના ભાવ મળે છે ખરા હરખા? 20 રૂપિયા મળે લીટરના. હા, એટલે ખાંડનું થાય અને વજન એનો ગુવાથી ખાય એટલું એને પોતાનું દૂધ ખાવા મળે એ જ. બાકી આમાં કાંઈ કમાણી નથી. કમાણી બીજા લોકો કરી જાય એમ? કમાણી બીજા લોકો કરી જાય. અમે કાંઈ કરી શકતા નથી. ગાયોનો શું પ્રોબ્લેમ છે? ગાયોની સમસ્યા છે ખડની? ખડ અત્યારે એમ કે મળતું નથી. ત્યાં લેવા જઈએ સાયલા, ત્યાં કઈ કાંઈ ખૂટી ધક્કા થાય ખોટા. ખડ ગાયું નથી મળતું. બીજી શું પાણીની સમસ્યા ખરી અહીંયા? પાણીનું એવું છે. હા, પાણી આ નર્મદાનું આવે ત્યારે આવે ને નહીં. આ કાલે વાળા પેલા પંપ દેવાડા જ ખાલી હતા. આવું તો ખરું. નેતાઓને કઈ તમે આગેવાનોને કહેતા નથી આ જે તમારી સમસ્યા છે? એ બધા ઉભા રહે, કોઈ કાંઈ કરતું નથી. અહીંયા અમારી કોઈ સંભાળી નથી લેતું. તમારે શું કેવું કાકા? મારે કઈ કેવું જ નથી. કઈ કેવું નથી. કઈ કેવું નથી. આપણે કેવી તો નકામું છે, કહેવાય જ નહીં કઈ. કહીએ તો તમારો અવાજ પહોંચે ને? તો અવાજ પહોંચેલો જ છે, બધાને ખબર છે શું થાય છે. શું થાય છે શું એ તો કહો. આપણે કઈ કેવું જ નથી. પછી હવાની રીતે હવે કર્યા કરો બસ. દરેક પોતપોતાની રીતે અહીં કામ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકો બોલવા તૈયાર છે, કેટલાક લોકો નથી બોલવા તૈયાર, કારણ કે તેમને ક્યાંક ને ક્યાંક શરમ નડતી હોય અથવા તો બીજું કોઈ કારણ હોય. કાકા અહીંયા શું સમસ્યા શું તમારે અત્યારે કઈ? અમારા તો અત્યારે ઘાસની મોટી તકલીફ છે. ઘાસ કોઈ આપતું નથી, રાજકારણ નથી આપતા ને કોઈ આપતું નથી. મત લેવા આવે ત્યારે આવે, થોડાક જેમ હાથ ફેરવે ને પછી વ્યાજ આપે, કોઈ સંભાળ લેવા આવે નહીં. પાણીની મોટી તકલીફ છે, આ ઢોરને પાણી નથી. ઘાસની તો મોટી તકલીફ છે. ઘાસની તકલીફ? હા, મોટામાં મોટી. અને ઘાસની તો કાયમ રહે. આ મારા હાળા બધા જ્યારે મત લેવાય ત્યારે સારું સારું બોલે, પછી કોઈ પૂછવાય આવતું જ નથી. ટૂંકમાં જે સમસ્યા રહેતી હોય છે કે નેતાઓ મત માંગવા માટે આવતા હોય છે, ત્યારબાદ તેઓ લોકોને, જનતાને ભૂલી જતા હોય છે. અહીંના ગોપાલકો પણ કદાચ આ જ પ્રકારની જે સમસ્યા છે તેનાથી પીડાઈ રહ્યા છે. વોટ યાત્રા લઈને આગળ જઈએ, અન્ય વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે, કેવો માહોલ છે તે જાણવાની કોશિશ કરીશું. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો વોટયાત્રા સાથે અમે આવી પહોંચ્યા છીએ અહીં સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારમાં. હમણાં જ અમને ખ્યાલ આવ્યો છે કે અહીં ભાજપ અને કોંગ્રેસના કેટલાક જે સ્થાનિક આગેવાનો છે તે અહીંની જે પ્રસિદ્ધ જે સમોસાની જે એક વેરાયટી મળે છે તે ચાખવા માટે, તેનો નાસ્તો કરવા માટે તેઓ અહીં પહોંચ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું અત્યારનો જે માહોલ છે, અત્યારે લોકસભા ચૂંટણીને લઈને કેવા પ્રકારનો માહોલ છે, તેમાં તેઓ કઈ રીતે તેમની તૈયારીઓ કરી રહ્યા છે. મારી સાથે મનુભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે, તો ભાજપના જ નેતા વિરેન્દ્રભાઈ છે. તેમને પાસે જાણીએ. મનુભાઈ, અત્યારે તમે કોંગ્રેસમાં છો, જે માહોલ અત્યારે બની રહ્યો છે લોકસભા ચૂંટણીનો, કોંગ્રેસ પાસેનો મુદ્દો કયો રહેવાનો તમારા સુરેન્દ્રનગર લોકસભા માટેનો? મુદ્દાનું તો આપ કહો છો, અમારી પાસે તો મુદ્દાઓ છે, સેંકડો મુદ્દાઓ છે. આ સરકારની નિષ્ફળતાના અનેક મુદ્દાઓ છે જે અમે પબ્લિક સમક્ષ ઉજાગર કરી શકશું. ઘણા બધા મુદ્દાઓ સાથે તમે જશો. વિરેન્દ્રભાઈ, શું કહેશો? કારણ કે ભાજપે આ વખતે ઉમેદવાર બદલ્યા છે, તો તેનાથી ફરક પાડી શકશે ખરા પક્ષ મતદારો પર? ભારતીય જનતા પાર્ટી છે ને એ રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે, એટલે ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર સાથેનો સંબંધ હોય એટલો સંબંધ રાષ્ટ્રવાદ સાથેનો છે. એટલે એવું ખાસ એવો કોઈ અમારા માટેનો કોઈ બધો પ્રશ્ન નથી. આ તો શિક્ષિત અને ડૉક્ટર કક્ષાના ઉમેદવાર છે, એટલે અમને બેનિફિટ મળવાનો છે.
તમને લાગે છે ઉમેદવાર હજી કોંગ્રેસ કદાચ નક્કી નથી કરી શકી, પરંતુ જે ઉમેદવાર બદલાયા છે ભાજપના અહીંયા સુરેન્દ્રનગરમાં, એનાથી કોંગ્રેસ વધુ મજબૂત બની કે પછી કોંગ્રેસ વધુ નબળી થઈ? સ્ટ્રેટેજીના ભાગરૂપે કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરી શકી એમ નથી. ઉમેદવાર ફાઇનલ જ છે. ઉમેદવાર 2 દિવસમાં આપને મળી જશે. કોઈ ચિંતાનું કારણ નથી. અમારા ઉમેદવાર સક્ષમ આવવાના છે અને અમે પણ રાષ્ટ્રવાદને જ માનીએ છીએ. ટૂંકમાં ભાજપ હોય કે કોંગ્રેસ બંને જે નેતાઓ માની રહ્યા છે કે લોકસભાની આ ચૂંટણીમાં બંને તરફથી જે મતદારો માટેના જે મુદ્દાઓ હોય તે અસરકારક રહેશે, પરંતુ ઉમેદવાર કોઈ પણ હોય તેને લઈને મતદારોમાં કોઈ પણ પ્રકારે જે કહી શકાય મુશ્કેલી અહીં નહીં સર્જાય. મતદારો સમજુ છે એટલે તેઓ તેમની રીતે જ મત કરશે તેવું માનવું છે. તમે કેટલા વખતથી અહીંયા આ જે દુકાન છે તમારી કેટલા વખતથી છે? પહેલાં આપણે જણાવી દઉં કે આજે સુરેન્દ્રનગરમાં જે રાજેશ સમોસા કે જે ખૂબ જ પ્રખ્યાત છે તેમના આ માલિક છે, તેમની પાસેથી જાણીએ કે આખરે તેમને એવા સમોસામાં એવી તો શું ખાસિયત છે કે જેનાથી અહીં ભાજપ ને કોંગ્રેસ બંનેના નેતાઓ અહીંયા જમવા માટે આવતા હોય છે? રાજેશ સમોસા નામની બ્રાન્ડ મારા પપ્પાએ ચાલુ કરેલ 1967માં. પહેલાં અમારે લારી હતી. લારીમાંથી આ જ સુરેન્દ્રનગરની તમામ નાગરિક જનતા બધાનો ખૂબ અમને સહકાર મળ્યો છે. અહીંયા નેતાઓ બધા આવતા હોય નાસ્તો કરવા, ચર્ચાઓ થતી હોય છે. તમને શું લાગે છે સુરેન્દ્રનગરમાં આ વખતે પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે? હા, એવું તો હજી અત્યારે જે શરૂઆતનો હજી ઘરમાં માહોલ થયો છે. હવે શું આવે એ હજી કંઈ નક્કી આમ ડિસાઇડ કરી શકાય એવું નથી. હજી કંઈ કહી ના શકાય? કહી ન શકાય. એટલે હજી કંઈ આમ કંઈ એવું માહોલનો હજી ઘરમાં થયો નથી. એટલે કે જોવા જઈએ તો અહીંના જે મતદારો છે તેઓ દર ચૂંટણીમાં તેમનો એક જે મિજાજ છે તે દર્શાવતા હોય છે. આ વખતે તેમનો મિજાજ કેવો રહેશે, તેઓ શું પુનરાવર્તન કરશે કે પછી પરિવર્તન કરશે, તે ઉમેદવારો ને જોઈને તે નક્કી થશે. ભાજપના ઉમેદવાર તો નક્કી થઈ ચૂક્યા છે, કોંગ્રેસના ઉમેદવાર નક્કી થવાના બાકી છે, પરંતુ છેલ્લે એ તો ચોક્કસ છે કે મતદારો જ સર્વોપરી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં જીત માટે બંને પક્ષોએ મહેનત પણ એટલી જ કરવી પડશે. આ છે સુરેન્દ્રનગરનું મશહૂર ગુલશન પાન. આમ તો અહીંયા જે નેતાઓ છે ભાજપના હોય કે કોંગ્રેસના, એ લોકો અહીંયા નિયમિત પાન ખાવા આવે છે. ભલે તેઓ મતદારો પાસે ચૂંટાઈને નિયમિત ના જતા હોય, પરંતુ અહીંયા પાન ખાવા તો તેઓ રેગ્યુલર અહીંયા આવતા હોય છે. પાન ખાવા કોણ કોણ આવે છે અહીંયા તમારે? ભાજપ વાળા, કોંગ્રેસ વાળા, બધા નેતાઓ અહીંયા આવે છે પાન ખાવા. બધા અહીંયા પાન જમે છે મારા અહીંયા, વર્ષોથી આવે છે. ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં નેતાઓની ચર્ચાઓ પણ અહીંયા થતી હશે પાનના ગલ્લે. આ વખતે શું સુરેન્દ્રનગરમાં માહોલ બદલાય એવું લાગે છે કે પછી એનો એ જ માહોલ રહે? ઉપર બધો આધાર છે. કોઈ એમ કહે છે આ આવશે, કોઈ એમ કહે છે આ આવશે, પણ સુરેન્દ્રનગરનો કોઈ વિકાસ નથી. સુરેન્દ્રનગરના રસ્તા તમે જુઓ, સુરેન્દ્રનગરની એટલી તકલીફ છે કે નથી કોઈ ફરવાનું સ્થળ, નથી કોઈ તકલીફ, ને બધી આવારા માણસોની બહુ તકલીફ છે સુરેન્દ્રનગરમાં. હતી છે હદ વગરની તકલીફ છે, પણ બધા આવીને મત લઈને જતા રહે છે, કોઈ ધ્યાન નથી આવતું. એટલે કે સમસ્યા તો જે છે તે અલગ જે વિસ્તારો પ્રમાણે સમસ્યાઓ રહેતી હોય છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે જે રીતે સુરેન્દ્રનગરની જનતા ચૂંટીને મોકલે છે તેમના નેતાને, ત્યારબાદ જે ખરેખર કામો થવા જોઈએ તેમાં જે અસંતોષ હોય છે તે પ્રકારનો અસંતોષ કદાચ અહીં સુરેન્દ્રનગરમાં વધુ જોવા મળ્યો છે. કેમેરા પર્સન ઉર્વી સોની સાથે નરેન્દ્રસિંહ જાદવ, સુરેન્દ્રનગર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.